વલસાડની આરટીઓ કચેરી સામે આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થયો છે। આરટીઓ કચેરીની સામે જ એક ફળની દુકાન આવેલી છે। આ ફળની દુકાનમાંથી વારંવાર ફળની ચોરી થતી હોય તેવું જણાઈ આવતા દુકાનદાર દ્વારા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા, પરંતુ સીસીટીવી કેમેરામાંથી પણ સ્થાનિક ચોરને ડર ન લાગ્યો। સીસીટીવી કેમેરા લગાવ્યા બાદ પણ આ સ્થાનિક ચોર અહીંથી ફળોની ચોરી કરતો અને તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયું છે। આરટીઓ કચેરીની સામે જ આવેલી ફ્રૂટની દુકાનમાંથી ફ્રૂટની ચોરી કરતો ચોર સીસીટીવી કેમેરામાં કેદ થતા દુકાનદાર દ્વારા આ મામલે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। મારું નામ ગણપતભાઈ છે અને અહીંયા આરટીઓ ઓફિસની સામે આપણી દુકાન છે, એટલે નાનો મંડપ હાથે। અને આજે સમજો ને કે 6 વર્ષથી અમે અહીંયા ફ્રૂટની દુકાન ચલાવીએ છીએ, બરાબર। હવે 6 વર્ષથી ચલાવીએ તો ઘણા વખત એવું છે કે સામાન અમે અહીંયા તાળા મારીને બધું વ્યવસ્થિત મૂકી જઈએ, પણ જ્યારે બીજે દિવસે સવારે અમે આવીએ જેવું અમે ખોલીએ ત્યારે બધું વેર વિખેર લાગે, તાળા તૂટેલા લાગેલા। પણ અમે હું કે અહીંયા રહીએ એટલે લોકલ માણસ તો કોણ હું કરતો હશે, આપણા પર પેલું જેવું થાય એમ અમે બધું લેટ ગો કર્યો। એમ કરતા આજે આ વર્ષમાં કમસે કમ 6 થી 7 વખત અમારું માલ સામાન જતો રહ્યો। એમાં 6 છત્રી ગઈ છે, 12 તડકા માટે અમે લગાવીએ તે ગઈ, એક બેટરી ગઈ, બરાબર, એક મણ કેળા ગયા, બોર ગયો, સફરજનની 3 પેટી ગઈ આખી, જે આજે 4000ની એક પેટી આવે સાહેબ, એ બધું અમારું ગયું। પણ છતાં પણ અમે ચાલો લેટ ગો કર્યું, ભાઈ ચાલો હવે કોણ હશે, હવે સબૂત મળે નહીં, તો પછી અમે કે આ 20000 રૂપિયા ખર્ચો કરીને અમે આટલી નાની દુકાનમાં પણ કેમેરો લગાવ્યો, કેમ કે અમે આટલું નાનું ગુજરાત સફરજન વેચીને અમે ગુજરાન ચલાવીએ, બરાબર છે। તો કેમેરો લગાવ્યો અમે સાહેબ। હવે કેમેરો લગાવ્યો તો કેમેરામાં અમને ઘરે જઈને આરામ કરતા હતા ને એમાં કેમેરામાં બતાવ્યું ભાઈ આ એક છોકરો આવ્યો છે, તો અમે અહીંયા રાતના પછી જોવા આવ્યા પણ બધા જતા રહ્યા। પછી અમે આ કેમેરામાંથી બધું વિડીયો કાઢ્યો અને જોયો તો સ્થાનિક જે છોકરો છે સાહેબ, તો એમણે બધું જોયું, એમણે જોઈને પછી હવે એમના વડીલને અમે કીધું કે ભાઈ આવી રીતનું છે, તો વડીલે કીધું ભાઈ ચાલો આપણે બધું આ વસ્તુનો નિકાલ કરશું, પણ અમે કોઈ અમને સંતોષજનક જવાબ આપતા નથી, અમારી વસ્તુ અમને કોઈ આપતા નથી, બસ। એટલે અમે સાહેબ આ બધું કરીએ છીએ જેમ તેમ પેટ ગુજરાન કરીએ, અને આટલામાં આટલી ચોરી થઈ જતા આમાં હું સબ કમાઈ લઈએ। ચોરી તો કમસે કમ 7-8 ચોરી અમારી નીકળી ગઈ છે, કેમ કે અમને બધું થોડું લાવીને વેચીએ અને થોડું માંથી ગાયબ થઈ જાય, એટલે ઘણા વખતથી થતું છે સાહેબ।